આજે અમે તમને કરાવીશું પાવાવાડી મહાકાળીના દર્શન। તો ચાલો મિત્રો જુઓ વિડીયો। ઓહો હો ટ્રાફિકની વાત કરીએ તો અહીંયા બહુ ટ્રાફિક છે આજે મિત્રો। ગાડીઓની લાઈન છે, આહા હા। અને રવિવાર હોય એટલે મહાકાળી માના મંદિરે બહુ જ પબ્લિક આવે। હવે અમે અહીંથી ચાલતા જઈશું, હું અને ગુરુભાઈ અને અમારો ધમો। ચાલતા ચાલતા મિત્રો અમે ડુંગર હુંવરા પાવાગઢના દર્શન તમને કરાવી। હેલો ગાઈસ, હવે અમે પહોંચી ગયા છે પાવાગઢ। આ છે અમારા ટિકિટ સોડા। પાવાગઢ જતા એક વચ્ચે કેમ્પ આવે, ત્યાં નાસ્તો કરી લેવો। ખમા મારી પાવાવાળી માં એ માં ખમા। હા, હવે તો પાવાગઢમાં આવે છે મોજ કરવા, અને હું ને ટિકિટ સોડા ને ધમો હવે સેલ્ફી પણ પાડી લીધી। તમે પણ આવો સેલ્ફી લેવા, પાવાગઢની મોજ। હેલો મિત્રો, હવે આવો પાવાગઢમાં કેવા ડુંગર છે, જો બેસ્ટ લોકેશન। આ ચાલતા જવાની તો મજા જ કંઈક અલગ છે। ચાલતા ચાલતા અમારા પગ પણ દુખી ગયા છે, તો અમે મહાકાળીના દર્શન જરૂર કરીશું। આ સેલ્ફીનું લોકેશન પણ બેસ્ટ છે। ટિકિટ સોડા અને ધમાભાઈ એવું કહે છે કે ભાઈ અહીંયા સેલ્ફી થઈ જાય, આપ જોઈ શકો છો લોકેશન। ચાલતા ચાલતા અમે પાવાગઢ આવ્યા હતા, ત્યાં જોયું તો કામ ચાલુ છે। શું કામ ચાલુ છે એ તો ખબર નહીં, બનશે ત્યારે ખબર પડશે। પણ કંઈક તો નવું બનશે જોઈ લો। કેટલીક સોડા જોવો, લીક પણ દેખાય છે। પાવાગઢ જતા જતા મોચે પણ આવી ગયા છે। આ જોયું લોકેશન મોચીનું પણ છે। મહાકાળી માટી જય। ખમા મારી રવિવારે તો બહુ જ ભીડ હોય છે પાવાગઢની અંદર। બજારમાં તો ઊભું રહેવાની જગા પણ ના હોય મિત્રો, અને મોજ તો આવે જ। ખમા મારી પાવાવાળી માં એ માં ખમા મારી ભદ્રકાળી માં એ માં મારી હિંડોળે। જો અહીંયા પહોંચી જગત ટૂંક જ મિનિટમાં અમે તમને મહાકાળી માતાના દર્શન કરાવીશું, તો નિહાળી લો વિડીયો અમારો ફૂલ સપોર્ટ। હવે અમે તમને પગે લગાડીશું મિત્રો, તો માતાજીને હાથ જોડીને પગે લાગી લો। જય માતાજી। અમારો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી લખજો।